આજે તો કરી નાખો મારા ભાઈની છોકરી ડિસ્કો। હેલો ગાઈસ, કેમ છો? જય શ્રી રામ। આપણે આવી ગયા છે સવારમાં ચોપાટી ભાઈબંધ સાથે, અને ભાઈબંધ કહે છે કે મારો પણ સીન લે। પછી આપણે કરી ભાઈબંધ સાથે એન્ટ્રી કર્યા પછી આપણે જોયો વ્યૂ એક નંબર હતો ચોપાટીનો ગાઈસ। અને પછી ભાઈબંધ સાથે રમવા માંડ્યા ફૂટબોલ, અને ફૂટબોલ રમતા ભાઈબંધ કહે છે મારો પણ સીન લે લે, તેનો સીન લે પછી આપણો પણ સીન લે લે। પછી ફૂટબોલ રમીને ગયા ન્યૂ ગાર્ડન, અને ત્યાં છોટા ભીમનું ચિત્ર હતું, અને ત્યાં ચિત્ર જોઈને ગયા આગળ ગાર્ડન જોવા, અને ગાર્ડન જોઈને પછી ભાઈબંધ કહે છે કે આપણે હિંચકામાં બેસીએ। અને પછી ભાઈબંધ કહે છે કે આપણે ખાવી છે લસણપટ્ટી। પછી મેં ને મારા ભાઈબંધે પર બોલાવી દીધી હિચકાની બાકાજી કી। પછી વયા ગયા ભાઈબંધની દુકાને ચા પીવા। ત્યાં ભાઈએ પાડ્યો સ્નેપમાં ચાનો ફોટો, ને પછી ઘરે આવીને કરી દીધો ગાંઠિયાનો નાસ્તો। પછી મેં ને મારા ભાઈની છોકરીએ બંને પછી નાસ્તો કરીને આપણે આપણી રાણીને લઈને ધોઈ મસ્ત ચમકાવીને લઈને નીકળી ગયા છે રેલવે સ્ટેશને। ત્યાં તો આપણે થોડુંક કામ, અને પછી આપણે રેલવે સ્ટેશનની અંદર એન્ટ્રી કરી દીધી, અને પછી પહોંચી ગયા છે આપણે રેલવે હોસ્પિટલે। ત્યાં હતું આપણે થોડુંક કામ, અને પછી રેલવે હોસ્પિટલ માંથી લીધો તો પપ્પાનો મેમો, અને પછી મેમો લઈને આપણે લઈ લીધા દૂધ માવા। અને પછી બજારમાંથી આવીને આપણે જમી લીધું છે દહીં ને રોટલો, ને જમીને પછી આપણે પી લીધો શેરડીનો રસ, ને પછી આ બંને વાતો નીકળી હતી બાકાજી કી। પછી કર્યો તો ડિસ્કો। मेरा है ज़माने से अलग रास्ता, मुझे भला दुनिया से क्या बात। તો ભાઈબંધ ભેગા થઈને સામાન હટતા હતા। તે એક ભાઈબંધે તો કર્યો તો બુલેરામાં ડાન્સ, બીજાએ કર્યો તો ડાન્સ। ના વ્લોગ અહીંયા ખતમ કર્યા છે।